હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. એક ફરીથી નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો હાલ જ સવારના 9 સાડા 9 વાગવા આવ્યા છે અને અમે થોડા નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ, કારણ કે અમે 4 વાગવા જતો ને તો તાપ થઈ જતો હતો, તો એટલા માટે પછી મેં નહીં કાઢી. અને હાલ હવે અમે વખત બેઠા છીએ. કાવ્યા હંતાઈશ મેદી કરીએ. તો ભાઈ અમારે કાવ્યાનો મેદી મૂકવી છે. તમે કોણ લઈને બેઠો છો? હા, અને કના ગામમાં જો પૈસા લીધા છે એટલા બધા. ઉભી રહા, એના હાથમાં પૈસા છે ખાસા બધા વળી. આ પાકીટમાંથી કાઢી લીધા છે. પૈસા ચોર આપકા પાછું એકન તો લણવાનું ચાલુ છે પૂરેપૂરા. આમાં કાવ્યે મેદી કરી હજુ. અસલ મેદી કરીશ ચાલશે. ઓય અમારા જશોદાભાઈ ખીચડી વગાડે હજુ. કેટલી બધી હલી. ચલો હોય તો મસ્ત ખીચડી વગાડે. હવે થોડી વાર. આજ તો ભાઈ પોણી ભરવાનું નહીં, કારણ કે પોણીની મોટર બગડી છે, તે માટલો ભરવાનો નહીં. ભાઈ શું કરવાનું? આ ટોપ મેં ફેરિયાવાળા પાસેથી લીધું હતું જોજો, પણ મને થોડું મારા પર શૂટ ઓછું થાય છે, પણ ટાપનું ચાલે, ખુલ્લું સારું લાગે એટલે. પણ ઓમ સારું નહીં લાગતું મને, પણ ચાલશે જોજો. તો એકણ આપણો નાસ્તો આવી જશે. જા ખુશાલ ને તાર ખાવાની ગેડો જ ખા. હ ના શું પાડે કેરી ખાય છે એટલે કેરી ખાઈને ખાસી હે ને. કાકડી ઓહો કાકડી. ભાઈ અમે આવ્યા છે જીનલના ઘેર લુગડો ધોવા માટે, કારણ કે અમારી મોટર બંધ થઈ ગઈ છે, તો એ બગડી છે ભાઈ અમારી મોટર. તે ચોકામાં પાણી થઈ રહ્યો છે, તો જસોદાને 2 જણા આવે છે. તો હોય લુગડો ધોશું અને પછી ઘેર જશું. હોય આવો. અને આવ્યા તો તોફાની થઈ જશે. તો આગો એટલા માસી બેઠો અહીં. અને આ અમારો જમ્બો જીનલબેનનો જમ્બો જમ્બાના નેસે કુંડી છે. કુંડીની બાજુમાં છોકરી છે ને એમાં લુકડો ધોવે છે. તો ભાઈ આજનો વ્લોગ કોક આવો હતો, ટૂંકો અને એકદમ સાદો વ્લોગ હતો, કારણ કે આજે કોમ ખાસું હતું અને છોકરો એટલો હેરાન કર્યો કે તમે વાત ના પૂછો. અને બીજું અમારા ખુશાલને આપણે માથામાં વાગ્યું. મતલબ છોકરો રમતો હતો, તે પેલા પથ્થરો મારે ને તેવો બિચારાને આટલો વાગ્યો, તેને બિચારા ગોબો પડી જશો એકમ. તો ટૂંકમાં કહેવાય એવું માગું છું કે પ્રોબ્લેમોને છે ને મારું જ ઘર હમણાંથી દેખાઈ જશે, તો ઘરમાં પ્રોબ્લેમો આવ્યા કરે છે. અને બીજું જુઓ, પ્રોબ્લેમથી બીજું એક તો મને દાઢ ઉપર પેઢું ચડી જશે, ચોબરી ચડી જશે, જેના લીધે એટલું લવ હશે ને કે તમે વાત ના પૂછો. તો હાલ મુસીબતોને છે ને બધી બાજુથી અમને પકડી લીધો છે કે અમે તમને કોઈ રીતે સોય જવા નહીં દઈએ. તો મૂડ એકદમ ખરાબ છે, પછી આવું થાય છે. પણ સાચું કહું તો તમે લોકો પ્લીઝ મને સપોર્ટ કરજો. અને બસ આઈડિયા બ્લોગને આપણે એટલું જ રાખીએ છીએ. તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને બસ હું ભગવાનને એટલી પ્રાર્થના કરું છું જલ્દી આ મુસીબતો ઓછી થાય તો સારું લાગે. ચલો આવજો અને રાધે રાધે.